નમસ્તે. એક ખેડૂત એક સોનાના સિક્કાના 4 ભાગ કરી કેવી રીતે વાપરતો હતો તેનો એક કોયડો. એક નાની વાર્તા. એકવાર એક રાજા પોતાના રાજ્યમાં એકલા ફરવા નીકળી પડ્યા. રસ્તામાં તેમણે એક ખેડૂતને તેના ખેતરમાં કામ કરતો જોયો. રાજા તેની પાસે ગયા અને પૂછ્યું, ભાઈ, તું આટલી મહેનત કરે છે તો એક દિવસમાં કેટલું કમાય છે? ખેડૂતે જવાબ આપ્યો, એક સોનાનો સિક્કો. રાજાએ પૂછ્યું, તમે તે સોનાના સિક્કાનું શું કરો છો? ખેડૂતે કહ્યું, મહારાજ, સોનાના સિક્કાના 4 ભાગ પાડું છું. એક ભાગ હું પોતે ખાઉં છું, બીજો ભાગ હું ઉધાર આપું છું, ત્રીજા ભાગમાંથી હું વ્યાજ ચૂકવું છું અને બાકીનો ચોથો ભાગ હું કૂવામાં રેડી દઉં છું. રાજાને ખેડૂતની વાત સમજાઈ નહીં. રાજાએ કહ્યું, ભાઈ, મને સમજ પડતી નથી. મને સ્પષ્ટ રીતે વાત સમજાવો ને. ખેડૂતે સહેજ હસીને કહ્યું, મહારાજ, વાત સ્પષ્ટ છે. એક ભાગ હું પોતે ખાઉં છું એનો અર્થ એ છે કે હું પહેલા ભાગમાંથી મારું અને મારી પત્નીનું ભરણ પોષણ કરું છું. બીજો ભાગ હું ઉધાર આપું છું એનો અર્થ એ છે કે હું બીજા ભાગમાંથી મારા બાળકોનું ભરણ પોષણ કરું છું, કારણ કે તેઓ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી સંભાળ રાખશે, એટલા માટે બીજો ભાગ તેમને હું ઉધાર આપું છું. ત્રીજા ભાગમાંથી હું વ્યાજ ચૂકવું છું એનો અર્થ એ છે કે ત્રીજા ભાગમાંથી હું મારા વૃદ્ધ માતા પિતાનું ભરણ પોષણ કરું છું, કારણ કે તેમણે મને ઉછેર્યો છે, એટલા માટે હું તેમનો ઋણી છું. આ રીતે હું તેમનું વ્યાજ ચૂકવું છું. ચોથો ભાગ હું કૂવામાં રેડી દઉં છું એનો અર્થ એ છે કે આ જીવન અને મૃત્યુ પછીનું મારું બીજું જીવન સુધરે તે માટે હું બાકીનો ચોથો ભાગ દાનમાં આપું છું. ખેડૂતનો જવાબ સાંભળીને રાજા ખૂબ ખુશ થયા. તેમણે ખેડૂતને કહ્યું, મને વચન આપો કે જ્યાં સુધી તમે મારું મોં 100 વાર નહીં જુઓ ત્યાં સુધી તમે આ કોયડાનો ઉકેલ બીજા કોઈને સમજાવશો નહીં. ખેડૂતે રાજાને વચન આપ્યું. બીજા દિવસે રાજાનો દરબાર ભરાયો. રાજાએ આ પ્રશ્ન પોતાના દરબારીઓ સમક્ષ મૂક્યો અને કહ્યું, તમે બધા મારા પ્રશ્નને ધ્યાનથી સાંભળો અને તેનો સાચો જવાબ આપો. જે કોઈ આનો સાચો જવાબ આપશે તેને 100 સોનાના સિક્કા પુરસ્કાર તરીકે આપવામાં આવશે. હવે સાંભળો મારો પ્રશ્ન. આપણા રાજ્યમાં એક ખેડૂત છે. તે દરરોજ એક સોનાનો સિક્કો કમાય છે. સોનાના સિક્કાના 4 ભાગ પાડે છે. પહેલો ભાગ તે પોતે ખાય છે, બીજો ભાગ તે ઉધાર આપે છે, ત્રીજા ભાગમાંથી તે વ્યાજ ચૂકવે છે અને બાકીનો ચોથો ભાગ તે કૂવામાં રેડી દે છે. એનો અર્થ શું છે? રાજાનો આ પ્રશ્ન સાંભળીને બધા દરબારીઓ ચૂપ રહ્યા. કોઈ જવાબ આપી શક્યું નહીં. રાજાએ બધા દરબારીઓને આ કોયડો ઉકેલવા માટે 2 દિવસનો સમય આપ્યો. રાજાનો એક મંત્રી ખૂબ જ બુદ્ધિશાળી હતો. તેણે વિચાર્યું કે આજે સવારે રાજા રાજધાનીની બહાર ફરવા ગયા હશે અને ત્યાં રાજા કોઈ ખેડૂતને મળ્યા હશે. આ વિચારીને મંત્રી બીજા દિવસે સવારે રાજધાનીની બહાર ફરવા ગયા. ત્યાં નદી કિનારે તે જ ખેડૂત પોતાના ખેતરમાં ખેડી રહ્યો હતો. મંત્રી તે ખેડૂત પાસે ગયા અને તે પ્રશ્નનો જવાબ પૂછ્યો. ખેડૂતે કહ્યું, મેં રાજાને વચન આપ્યું છે કે જ્યાં સુધી હું રાજાનો ચહેરો 100 વાર નહીં જોઉં ત્યાં સુધી હું આ પ્રશ્નનો જવાબ કોઈને નહીં કહું. તો કૃપા કરીને મને માફ કરો. હું તમને તે પ્રશ્નનો જવાબ નહીં આપું. બુદ્ધિશાળી મંત્રી ખેડૂતનો મુદ્દો સમજી ગયા.
તેમણે તરત જ પોતાની થેલીમાંથી 100 સોનાના સિક્કા કાઢ્યા અને ખેડૂતને આપ્યા અને ગણી લેવા કહ્યું. ખેડૂતે 100 સિક્કા ગણ્યા. દરેક સિક્કા પર એક ચિત્ર જોયું અને મંત્રીને તે પ્રશ્નનો જવાબ કહ્યો. જ્યારે ત્રીજા દિવસે દરબાર ભરાયો ત્યારે રાજાએ એ જ પ્રશ્ન પૂછ્યો. પેલા મંત્રી ઊભા થયા અને રાજાને પ્રશ્નનો સાચો જવાબ કહ્યો. રાજા સમજી ગયા કે એ જ ખેડૂતે મંત્રીને તેના પ્રશ્નનો જવાબ કહી દીધો હતો. રાજા ખૂબ ગુસ્સે થયા. રાજાએ તે ખેડૂતને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું, તે તારા વચનનું પાલન કેમ કર્યું નહીં? આ મંત્રીને જવાબ કેમ કહી દીધો? ખેડૂતે હાથ જોડીને કહ્યું, મહારાજ, મેં મારા વચનનું પાલન કર્યું જ છે. મંત્રીને આ જવાબ આપતા પહેલા મેં તમારો ચહેરો 100 વાર જોયો છે. મંત્રીએ મને 100 સોનાના સિક્કા આપ્યા હતા અને ગણવા કહ્યું હતું. આ રહ્યા તમારા ચહેરાવાળા 100 સોનાના સિક્કા. તમારું મોં 100 વાર આ સિક્કામાં જોયા પછી જ મેં મંત્રીને જવાબ કહ્યો હતો. ખેડૂતની પ્રમાણિકતા અને વચન પાલનથી રાજા ખૂબ ખુશ થયા. રાજાએ તેને ઇનામ તરીકે બીજા 100 સોનાના સિક્કા આપ્યા. ખેડૂત ખુશીથી પોતાના ઘરે પાછો ગયો. પોતાના સારા મૂલ્યોને જાળવી રાખો અને પરિવારને પણ સારા મૂલ્યો શીખવો. ધન્યવાદ.